સર, પત્રલેખનના બધા સર અલગ અલગ શીખવાડે છે. તમે સાચું ફોર્મેટ આપો ને. કાંઈ વાંધો નહીં, આવી જાવ ત્યારે અહીંયા. ગુજરાત સરકારની સરકારી પત્રલેખનની પદ્ધતિ શીખવાડી દઉં છું. ઉપરી અધિકારી નીચલા કર્મચારી પાસે પત્ર મંગાવે, મોટા ભાગે આવું હોય છે. તો સૌથી પહેલા તો દરેક સરકારી પત્રોને પત્ર ક્રમાંક પડે, તમારે ખાલી પત્ર ક્રમાંક કોન્સ કરી નાખવાનો છે. આ બાજુ ડાબી બાજુ ઉપર, જમણી બાજુ નીચે તરત જે પત્ર લખી રહ્યો છે એને પ્રેષક કહેવાય. પ્રેષકનું નામ, એનો હોદ્દો, સરનામું અને ત્યાર પછી નીચે તારીખ લખવાની છે. તારીખનું ફોર્મેટ ગમે તે રાખશો, મોટા ભાગે તારીખ, મહિનો અને સાલ આવી રીતે લખી શકાય. પત્ર ક્રમાંકની લીટીમાં સીધે પ્રતિ લખવાનું છે. જેને તમે પત્ર લખો છો એને પ્રતિ પછી અલ્પવિરામ નથી મૂકવાનો, કારણ કે પ્રતિ પછી હોદ્દા પછી અલ્પવિરામ મૂકવાનો હોય. ત્યાર પછી એનું સરનામું પૂરું થાય એટલે પૂર્ણ વિરામ. જેવું સરનામું પતે એની નીચેની લીટીથી તમારે વિષય લખવાનો કે તમે કયા બાબતે પત્ર લખી રહ્યા છો. સંદર્ભ, સામે તમને અધિકારીએ જે પત્ર પૂછ્યો છે માહિતી માટે, તો એ સંદર્ભ લખવાનો કે આપની કચેરીના પત્ર ક્રમાંક તરફ વળતો જવાબ. ત્યાર પછી પ્રતિની લીટીમાં સીધું શ્રીમાન કે શ્રીમતી, તમને નથી ખબર કે આ અધિકારી છે એ પુરુષ છે કે સ્ત્રી, તો ત્યાં આગળ શ્રીમાન શ્રીમતી લખી પહેલા ફકરામાં જે માહિતી માંગી છે એનો જવાબ આપો, બીજા ફકરામાં વધારાની વાત લખો, અને ત્રીજો ફકરો નથી પાડવાનો, પણ ખાલી આટલું લખવાનું છે: આપના પ્રત્યુત્તરની રાહ સાથે જય હિન્દ. નીચે આપનો વિશ્વાસુ ક ખ ગ જે કાંઈ હોદ્દો છે એ. આવી રીતે લખશો તો ક્યાંય રોકાશો નહીં.